રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સર ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અતિશય ખરાબ હાલત થઈ છે। લાખોનો ખર્ચ કર્યા બાદ પણ ગ્રાઉન્ડ અતિશય ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। આ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષાના રમતો રમાડવામાં આવે છે અને આ ગ્રાઉન્ડ પોલીસ બનવા માટેની કસરતો દોડ જેવી યુવાનો તૈયારી પણ કરતા હોય છે। ક્રિકેટ પ્રેમીઓમાં અને રમતગમતના પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આ ગ્રાઉન્ડમાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું માનવું છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા તો કોઈ શારીરિક તૈયારી કરવી હોય તો આ ટ્રેક પર અતિશય ખરાબ છે અને યુવાનોને શારીરિક કસરત માટે બહાર રોડ પર જવું પડે છે। ત્યારે લોકોની માંગ છે કે આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે ફક્ત કાગળ પર કે શું એક મોટો પ્રશ્ન છે। ત્યારે લોકો માંગ ઉઠી છે કે ધોરાજીનું એકમાત્ર મોટું ગ્રાઉન્ડ આ છે તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જ્યારે આ ગ્રાઉન્ડમાં સામાજિક કે પછી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે ત્યારબાદ ગ્રાઉન્ડની સાફ સફાઈ પણ જરૂરી છે તો કાર્યક્રમો થયા બાદ સાફ સફાઈ કરવામાં આવે। હવે માહિતી એટલી હતી કે અત્યારે અમે રોજ સવારે ક્રિકેટ રમવા આવીએ। ધોરાજી તાલુકામાં રમતગમત માટેનું એક મેદાન છે કે જેમાં રમતગમત સ્કૂલની પ્રવૃત્તિ અને જાહેર કાર્યક્રમ થઈ શકે। તો અમારી માગણી એટલી જ છે કે જે તે ગ્રાઉન્ડની ફરતે ટ્રેક બનાવેલા છે અને મેદાનનું રિનોવેશન કરાવેલું છે તો મેદાનના રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। હવે રોજ સવારે વહેલી સવારે ઉઠીને ગ્રાઉન્ડની તૈયારી કરતા પોલીસની આર્મીની અથવા તો બીજી જે તે કોઈ હોય તો જેના માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે એ ટ્રેકમાં તમે જુઓ તો ખાડા છે પ્લસ જાહેર કાર્યક્રમ માટેનું આ ગ્રાઉન્ડ છે તો જાહેર કાર્યક્રમ કરવા માટે જે તે ગ્રાઉન્ડ આ ભાડે આપે છે એની સામે કોઈ જાતનો કોઈ વિરોધ નથી પણ અમારી માગણી એટલી જ છે કે જાહેર કાર્યક્રમ થઈ જાય પછી ગ્રાઉન્ડની યોગ્ય સાફ સફાઈ થવી જોઈએ। જે ગ્રાઉન્ડમાં યોગ્ય સાફ સફાઈ નથી થતી અને જે તે કોઈ પણ કાર્ય થઈ ગયું હોય તો કાર્ય થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં મોટા ખાડા તમને જોવા મળે છે અને ટ્રેક ઉપર તમે જુઓ તો ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય બરોબર તો નાના મોટા ખાડા એટલા છે કે ગ્રાઉન્ડની તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓના ને અથવા તો જે તે કેન્ડિડેટ હોય એ બધાના પગ ધરબાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે ને એક બે બનાવ પણ એવા બનેલા છે કે છોકરાઓ તૈયારી કરવા નથી આવતા। પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આના કરતા તો રોડ ઉપર તૈયારી કરવી સારી। અમારી માગણી એટલી જ છે કે ગ્રાઉન્ડનું રિનોવેશન થયું છે તો આ રિનોવેશનમાં ફરી પાછું વ્યવસ્થિત કાર્ય કરવામાં આવે। જો અમારી માગણી પૂરી નહીં થાય તો અમે જે તે કોઈ વહીવટી અધિકારી હોય એને અમે જાહેર કરશી અને અથવા તો અમે વિજિલન્સ તપાસ કરાવશી કે આ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।